તો રાજ્યના દરિયાકાંઠે પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। પોલીસ તંત્રને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે। દરિયાઈ સીમાઓ પર ધ્યાન રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે। પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ચુસ્ત બંદોબસ્ત, દરિયાઈ સીમામાંથી પણ કોઈ ઘૂસણખોરી ન થાય તે માટે ત્યાં કોસ્ટગાર્ડ છે, નેવી છે તે એલર્ટ પર છે। દરિયાઈ સીમાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કરી દેવામાં આવ્યું છે। રાજ્યના દરિયાકાંઠે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને એની વચ્ચે કોસ્ટગાર્ડ તૈનાત છે અને કોઈપણ પ્રકારની દરિયાઈ હલચલ જો જોવા મળે તો તરત જ પગલાં લેવા પણ આદેશ કરવામાં આવ્યો। નાપાક આતંકિસ્તાનના તમામ કાવતરાઓને ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે, ત્યારે હવે તમામ દિશાઓની અંદર ભારતીય સેના દ્વારા એક વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સાથે જ ગુજરાત રાજ્યની અંદર પણ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સુરક્ષા વ્યવસ્થાઓ તેજ કરી દેવામાં આવી છે। ત્યારે સીધા જ હું આ દ્રશ્યો આપને બતાવવા માંગીશ। આ દ્રશ્યો જે છે એ ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારના છે। સ્થળ એટલા માટે આપણે નથી બોલી રહ્યા, આ લોકેશન આપણે એટલા માટે નથી જાહેર કરી રહ્યા કારણ કે એ આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે, તેના માટે આપણે આ સ્થળ જાહેર નથી કરી રહ્યા। પરંતુ આ સ્થળે આપ જોઈ શકો છો તે પ્રમાણે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। દરિયાઈ પટ્ટીના વિસ્તારની અંદર કમાન્ડો સહિત પોલીસ, મરીન પોલીસ સહિત SRDના જવાનો પણ અહીંયા તૈનાત છે અને તમામ દરિયાઈ પટ્ટી, દરિયાઈ ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે। દેશના નાગરિકોને, ગુજરાત રાજ્યના નાગરિકોને એક સ્પષ્ટ સલાહ સૂચન આપવામાં આવી રહ્યું છે કે અફવાઓથી દૂર રહે અને ફેક વિડીયો, ફેક સમાચારો જે છે તેના ઉપર કોઈ પણ જાતનું ધ્યાન ન આપે અને રાજ્ય સરકારનું અથવા તો પોલીસનું તરત નાગરિકો ધ્યાન દોરે તે હિતાવહ છે। ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની તમામ દરિયાઈ સીમાઓ ઉપર તમામ જે સુરક્ષા વ્યવસ્થાઓની ગતિવિધિઓ જે છે તેને તેજ કરી દેવામાં આવી છે અને સતત દરિયાઈ સીમાઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ।